મારી મેલડી દુનિયાની માલિપા નથી કાકા નથી કુટુંબ નથી મામા નથી મોહાર નથી આ જગતની માલિપા કોઈ ભાઈઓ સાહેબ એક ઈ બાઈ અને એક ઘોડિયાની માલિપા નાનો એવો દીકરો હિચકે ઈ બસ બાકી દુનિયાની માલિપા એક આ મેલડીનો આધાર બાકી જગતની માલિપા કોઈનો આધાર નહીં અને સાહેબ ગરીબી તો જેને જોઈ હોય ને એને ખબર હોય ગરીબી શું કહેવાય ગરીબી તો જેને જોઈ હોય એને ખબર હોય સાહેબ ઈ ઘરના વાસણ ઉટકી ઘરના કામ કરી અને ઈ બાઈ છે ને ઈ દીકરાનું પાલન પોષણ કરે છે ને ઈ દીકરાને એક જ વાત પોતાના ધાવણના ટીપે ટીપે ઈ બાઈ સમજાવતી જાય બેટા હે મારા દીકરા આ દુનિયાની માલિપા કાકા નથી કુટુંબ નથી મામા નથી મોહાર નથી એ બાપ આ જગતની માલિપા કોઈ નથી આપણું આપણે બે સહી મારો આધાર તું છો ને તારો આધાર હું સૌ અને આપણા બેયનો આધાર મારી મેલડી છે કોઈ નથી બેટા અને આપણે મેલડી વાળા છે મારા દીકરા ગરીબ કદાચ આખો રોટલો ખાતા હોય ને તો અડધો રોટલો ખાઈ છે જોઈ જેવો કોઈનું ખોટું તારાથી થાય નહીં કોઈનું ખોટું લેવાય નહીં કોઈનું ખોટું કરાય નહીં કારણ કે આપણા હૃદયની માલિપા મેલડી છે હે આપણા હૃદયની માલિપા મેલડી છે આપણાથી ખોટું ન થાય બેટા આવડી આ ભાઈ ઘરે ઘરે કામ કરી ઘરે વાસણ ઉટકી ઘરે ના કામ કરીને દીકરાને મોટો કરે છે હો સાહેબ કાલ મારો દીકરો મોટો થઈ જાય ને કાલ મારો લાકડીનો આધાર બની જાય હે કાલ મારો દીકરો મોટો થઈ જશે ને કાલ મારે હારું થાય પણ સાહેબ બરોબર ઈ દીકરો ઘોડિયાની માલિપાથી ઘોડે સવાર થઈ ગયો શબ્દ સામું ધ્યાન દેજો માં ભગવતી મેલડી શું કરે ઈ કહું હે કાલ મારો દીકરો મોટો થઈ જાય ને કાલ મારે હારું થાય ઈ દીકરો બરોબર ઘોડિયાની માલિપાથી ઘોડે સવાર થયો બરોબર 18 વર્ષનો દીકરો થયો ને ત્યાં ઈ દીકરાનું હૃદય ફેલ થઈ ગયું સાહેબ હે બરોબર ઈ દીકરો 18 વર્ષનો થયો ને તા એનું હૃદય ફેલ થઈ ગયું ઈ બાઈ એમ કહેવાય છે કે ઘરે ભીખ માગી અને ઈ દીકરાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ અને ડોક્ટર સાહેબને કહેવા માંડી સાહેબ આ દુનિયાની માલિપા મારું કોઈ નથી મારા અંધારાનું અંજવાડું આ એક મારો દીકરો છે સાહેબ એના રિપોર્ટ કરી અને એને શું થયું છે ઈ મને કહો ને સાહેબ માલિપા વાત કરું ને સાહેબ એ દીકરાના રિપોર્ટ કર્યા અને સાહેબે કીધું કે જાઓ 3 દિવસ પછી આવજો રિપોર્ટ આવી જાય એટલે મારી પાસે આવજો અને સાહેબ વાત કરતા વાર લાગે ત્રીજા દિવસનો સમય થાય ને એટલે એ બુઢી ડોસી ઈ આવી અને હોસ્પિટલના પગથિયા ચડીને સાહેબને રિપોર્ટ બતાવે છે આમ સાહેબ નજર મારે છે રિપોર્ટમાં ડોક્ટર સાહેબના મોઢાની માલિપાથી એટલા શબ્દ છૂટી ગયા કે માડી તમારી હારે કોઈ બીજું આવ્યું છે હે તમારી હારે કોઈ બીજું આવ્યું છે કે ના અમારી હારે નથી ને અમારી આગળ નથી ને અમારી પાછળ નથી સાહેબ હે અમારી હારે કોઈ નથી અમારી હારે તો મારી મેલડી આવે બીજું કોણ આવે અમારી હારે પણ સાહેબ છે શું એ તો મને કયો સાહેબ આમ ડોક્ટર રિપોર્ટની માલિપા નજર કરી અને બાઈ સામું જોયું ઈ માજી સામું જોયું ને સાહેબ ડોક્ટરની આંખના ખૂણા ભીના થઈ ગયા એ વાડી ઈ તારો દીકરો છે ને
અને એ દીકરાની તું માં છો ને એવી જ મારે માં હતી. અને એક માના હૃદયને ઠેસ પહોંચે ને એવું અમે કોઈ દી કઈ નહીં. પણ આજ મારા હૃદય ઉપર પથ્થર રાખીને હું તને કહું છું કે તારો દીકરો રહ્યો ને એ હવે ટૂંક સમયનો મહેમાન છે. અને એના હૃદયની માલિપા ઓલ છે ને એ દીકરો હવે જીવી શકે એમ નથી. એનું હૃદય ફેલ થઈ ગયું છે બાપ. એનું હૃદય ફેલ થઈ ગયું છે. અને એ ડોહીમાના હાથની માલિપા આમ રિપોર્ટ હતો એ આમ છૂટી ગયો. એક આંખની માલિપા સાવણ ઉયો જાય અને બીજી આંખની માલિપા ભાદરવો ઉયો જાય. અંતરની માલિપાથી અવાજ કર્યો, એ માં, હે મારી ધૂળના ધડીમલાની મારી મેલડી, મારી કાં તો તું બુઢી થઈ ગઈ ને કાં તો હવે તારી જાંગમાં જોર નથી માં. માજી છે ને ડોક્ટરના પગની માલિપા પડી ગયા. ભાઈ, દુનિયાની માલિપા કાકા નથી, કુટુંબ નથી, આ દુનિયાની માલિપા કોઈ આધાર નથી. મારો આધાર તો એક મેલડી છે ને બીજો આ દીકરો છે. મને મારા બુઢાપણની માલિપા મને 5 પૈસા કમાઈને મને રોટલો ખવડાવે એવો એક આ આધાર હતો. અને એ હવે તમે એમ કહો છો કે જીવે એમ નથી. મારે કોનો આધાર? ડોક્ટર સાહેબ, હું તમને પગે લાગુ, હાથ જોડું, ગમે એ કરો, મારા દીકરાને બચાવી લ્યો તમે. અને ડોક્ટરના હૈયાની માલિપા જેમ માતાજીએ વાસ કર્યું હોય ને એમ ડોક્ટરના મોઢાની માલિપાથી શબ્દ છૂટી ગયા, માડી એટલું બધું રુદન કરો માં. આ આવે એ શનિવાર છે ને, મુંબઈથી મોટા સર્જન આવવાના છે. આ સત્ય ઘટના છે હો સાહેબ. આવે શનિવારે 3 દિવસની વાર છે. 3 દિવસ પછી મુંબઈથી મોટા સર્જન આવવાના છે. એને હું હાથ જોડી અને વિનંતી કરી અને તમારા દીકરાની વાત કરીશ. જો કદાચ માતાજી મેર કરી દે તમારા દીકરાનું ઓપરેશન કરે, ડોહીમાં એમ કહેવાય છે કે પોતાના એકના એક દીકરાનું બાવડું ઝાલી અને પોતાના ઘરે આવી અને દીકરો ઘડીએ ઘડીએ પૂછે છે કે માં મને શું થયું છે? માં મને શું થયું છે? કે બેટા કાંઈ નથી થયું. એક માં ઉઠીને એના દીકરાને કેમ કે તને આમ થયું છે સાહેબ? હે, દિન રાતી માં હુતી નથી, આંખની માલિપા આહુડા હુકાતા નથી અને વાત કરતા વાર લાગે. 3 દિવસનો સમય થયો, એ માં કઈ નથી હેગી તને આ દુઃખ છે ને તને આ દર્દ છે. 3જા દિવસ શનિવારનો દિવસ આવ્યો એટલે એ માં દીકરો બે હોસ્પિટલની માલિપા ગયા. એટલે માજીને બોલાવ્યા ડોક્ટરે કે હાલો માજી, તમારો સાહેબ હારે મારે વાત થઈ ગઈ છે, સાહેબ આવી રહ્યા છે અને તમારા દીકરાનું ઓપરેશન થઈ જશે. ટૂંકની માલિપા વાત કરું, સાહેબ આવી ગયા. દીકરાને અંદર હજી એને ખબર નથી કે મને હૃદય ફેલ થઈ ગયું છે, મારે જીવવાનું નથી, મારે મરી જવાનું છે. દીકરાને ખબર નથી સાહેબ. માજી તમે બહાર વી જાઓ, હવે તમારા દીકરાને મોકલો. સાહેબ 18 વર્ષનો દીકરો જ્યારે અંદર સાહેબની કેબિનમાં આવે અને સાહેબની ડોક્ટર સાહેબની એની 4 નજર ભેગી થાય ને, એ 18 વર્ષના દીકરાના મોઢામાંથી શબ્દ છૂટી ગયા, સાહેબ 3 દિવસથી મારી માને દિન રાત હું પૂછું છું, મારી માની આંખમાંથી આહુડું હુકાતું નથી. સાહેબ 3 દિના વાણા વહી ગયા, મને મારી માં કહેતી નથી કે મને શું થયું છે. સાહેબ તમે તો મને કયો શું થયું છે? ત્યારે ડોક્ટર સાહેબે કીધું, બેટા તને કાંઈ ખબર નથી? તો કે ના. તને શું થયું કાંઈ ખબર નથી? કે ના. 3 દિના વાણા વેગ્યા, મારી માની આંખમાંથી આહુડું હુકાતું નથી, મને કાંઈ વાત કરતી નથી, મને કાંઈ કહેતી નથી સાહેબ.
ત્યારે ડોક્ટર સાહેબે હૃદય ઉપર પથ્થર રાખીને દીકરાને કીધું કે બાપ બાપ તને હૃદયની માલિપા રોગ છે અને તારું હૃદયનું ઓપરેશન કરવાનું છે આજે. હે તારા હૃદયનું ઓપરેશન કરવાનું છે. સાહેબ ધ્રુસકે રોવા માંડ્યો એ દીકરો. ધ્રુસકે કે સાહેબ શેનું ઓપરેશન કરવાનું? તો કે તારા હૃદયનું ઓપરેશન કરવાનું. હે ધ્રુસકે રોવા માંડ્યો એટલે સાહેબ પૂછવા માંડ્યા કે બેટા તને આટલું બધું શું રોવું આવે છે? કે સાહેબ કદાચ મારા આખા અંગને તમે ચીરી નાખ્યું હોત ને તો મને અફસોસ ન થાત, મને રોવું ન આવત, પણ મારા હૃદયનું ઓપરેશન કરવું છે ને એટલે મને રોવું આવે છે. કે કા સાહેબ મારા અંગને કાપી નાખ્યું હોત ને તો મને અફસોસ ન થાત, કારણ કે મારા અંગની તો મને નથી ખબર, પણ મને મારી માં એમ કહેતી હતી કે બેટા આપણા હૃદયમાં તો મેલડી છે, મેલડી છે. સાહેબ મને મારી માં નાનપણથી અત્યાર લગી એમ કહેતી હતી બેટા જોજે કોઈનું ખોટું થાય નહીં, કોઈનું ખોટું ખવાય નહીં, આપણે મેલડી વાળા છે ને આપણા હૃદયમાં મેલડી છે. સાહેબ મારા હાથ પગ માથું જે તમારે કાપી નાખવું હોય કાપી નાખ્યું હોત ને તો મને અફસોસ ન થાત, પણ હજી એક રિક્વેસ્ટ કરું છું સાહેબ, તમને હૃદયપૂર્વક હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે કદાચ મને ઓપરેશન થિયેટરમાં મને ઇન્જેક્શન મારી અને મને બેભાન કરી અને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જાય ને સાહેબ, મને જયારે બેભાન કરી અને ઓપરેશન થિયેટરમાં લઈ જાય મને તો ખબર નહીં હોય સાહેબ, પણ જ્યારે તમે તમારા હાથમાં બ્લેડ લઈ અને મારા શરીરને કાપો ને સાહેબ ત્યારે ધ્યાન રાખજો તમારી હાથની બ્લેડ મારી મેલડીને ન અડી જાય, મેલડીને ન અડી જાય. આ દેશનો ભણેલ ગણેલ ડોક્ટર સાહેબ એ પોતાના હથિયાર મૂકી દે છે કે ઓહો સાહેબ ભણતરને ભક્તિને તો બહુ છેટું હોય છે, પણ તેથી દેશના ડોક્ટરને એમ થઈ ગયું કે ઓહો આને કેટલો વિશ્વાસ છે મેલડી માથે. વાત કરતા વાર લાગે સાહેબ, ટૂંકની માલિકા વાત કરું ને સાહેબ, એ દીકરાના ઇન્જેક્શન માર્યું, બેભાન કરી દીધું, ઓપરેશન થિયેટરમાં વયા ગયા. એ દીકરાને લઈ અને ઓપરેશન થિયેટરમાં તો વયા ગયા, પણ સાહેબ પોતાના વસ્ત્ર પહેરી પોતાના જે કાંઈ ઓપરેશનનો સામાન હોય બે હાથમાં મોજા ચડાવી અને સાહેબે આમ કરીને આમ ઓપરેશન થિયેટરનો જ્યાં દરવાજો ખોલ્યો ને ત્યાં તો 8 વર્ષની ડોહી બની મારી મેલડી, 8 વર્ષની ડોહી બની અને હાથની માલિપા લાકડી લઈ અને ઓપરેશન થિયેટરમાં જે દીકરો હતો તો ને એના માથાને માથે હાથ ફેરવા માંડ્યો. બાપ મેલડીનો વિશ્વાસ આ બાપ, એ આ મારી મેલડીનો વિશ્વાસ